નવસારી જિલ્લામાં નવા વર્ષના પ્રથમ દિવસે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. મરોલી પંથક સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. શિયાળાની ઠંડી વચ્ચે પડેલા આ માવઠાથી ખેતી અને જનજીવન પર અસર થઈ હતી, જેના કારણે લોકોમાં ચિંતા ફેલાઈ હતી. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આ કમોસમી વરસાદ એક ચિંતાનો વિષય બન્યો હતો. નવસારી જિલ્લામાં મોટા પાયે થતા કેરી અને ચીકુના પાકને આ વરસાદથી મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત રવિ પાકને પણ માવઠાની અસર થઈ શકે છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તો શિયાળાની ઋતુમાં અચાનક આવેલા વરસાદને કારણે નવસારીથી સુરત દરરોજ અપડાઉન કરતા નોકરિયાત વર્ગ અને અન્ય મુસાફરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદને લીધે રસ્તાઓ પર ભીનાશ અને વાતાવરણમાં આવેલા પલટાએ મુસાફરોની હાલાકીમાં વધારો કર્યો હતો. નિષ્ણાતોના મતે ઋતુચક્રમાં આવતા આવા અણધાર્યા બદલાવને કારણે રોગચાળાઓ ફાટી નીકળવાની દહેશત રહે છે. મિશ્ર ઋતુના અનુભવને લીધે શરદી, ઉધરસ અને વાયરસ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થઈ શકે છે. અહીં ઉલ્લેખનીય છે કે કેટલાક સમયથી દરેક ઋતુમાં કમોસમી વરસાદ સામાન્ય બની ગયો છે, પરંતુ સૌથી વધુ જો હાલાકી થતી હોય અને જે નુકસાનીનો જો વેઠવાનો વારો આવતો હોય તો તે છે ખેડૂતોને. હાલ જો વાત કરવામાં આવે તો નવસારી કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે હાલ કેરીનો પાક જે થઈ રહ્યો છે અને જે હાલ મોર જે આવી રહ્યા છે તેના ઉપર અને જે અન્ય શાકભાજીઓ છે તેના ઉપર ચૂસિયા પ્રકારની જીવાત આવી શકે છે અને નુકસાન થઈ શકે છે. તો બીજી તરફ ભલામણ મુજબની જો દવાનો છંટકાવ જો કરવામાં આવે તો તેને રોકી પણ શકાય છે તેવું જણાવ્યું હતું. ગત સિઝનની અંદર જે નુકસાન થયું છે એ નુકસાન કરતાં પણ વધારે હવે નુકસાન ખેડૂતે સહન કરવાનું આવશે. આજના વરસાદને કારણે ઉનાળુ ડાંગર કે ઉનાળુ પાકની અંદર પણ બહુ મોટી અસર થાય એવું છે. એનું કારણ એવું છે કે આજે જે જમીન ભીની થઈ છે એને કારણે 10 દિવસ અમારે ખેડવાનું બાકી રહેશે અને એ 10 દિવસ પાછળ ઠેલાવાથી 1-1.5 મહિનો સિઝનની અંદર લંબાવવાની છે. એટલે ડાંગર રોપી શકાય એવું લાગતું નથી અને એને કારણે ડાંગરનો પાક આ વખતે ખૂબ ઓછો ઉતરે એવું શક્યતાઓ છે.